સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 40 આ અધ્યાયને વિશે આપણે સાધુઓના જે વિધિ છે કદાચ એ જોઈ રહેલા છે. યતિનો જે ભિક્ષા ગ્રહણ વિધિ એ જોઈ રહેલા છે. બરાબર, ચાલો હું કહું ને વિધિ જોઈ રહેલા છે કોઈને કોઈ, એટલું મને યાદ છે. ઓકે, આપણે જોયેલું શું તો બ્રાહ્મણો પાસેથી એમ કહે કે જે કંઈ એણે ભિક્ષા ગ્રહણ કરવાની છે અને કળિયુગમાં વૃત્તિભેદને લીધે બ્રાહ્મણોને ત્યાંથી જે યાચે તેમાં પણ પૂર્વના અભાવમાં પરના પ્રતિ યાચે એટલે બિદાળાદિક 4 પ્રકારના પ્રતિ તો ભિક્ષા કદાપી ન યાચે. કયા તો વૃત્તિભેદને લીધે 4 પ્રકારના બ્રાહ્મણો અને કયા તે બિદાળાદિક 4 પ્રકારના બ્રાહ્મણો તેના લક્ષણોને કહે છે. એટલે એણે જે ભિક્ષા ગ્રહણ કરવાની છે તે બ્રાહ્મણો પાસેથી, પણ એ બ્રાહ્મણો જે છે તેના લક્ષણો એ કરીને એકબીજાથી થોડા ઉતરતા ક્રમમાં છે કા ચડતા ક્રમમાં છે. આઈડિયા આવી ગયો? કોણ? યતિ જે છે એણે, સમજો. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 પાસેથી એ યતિ બીજા યુગમાં ભિક્ષા ગ્રહણ કરી શકતો હતો, પણ કળિયુગમાં એવું નથી. કળિયુગમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણોમાં પણ ફરક છે પાછો, કારણ કે હવે બ્રાહ્મણ પણ બધા એક સરખા રહ્યા નથી. આપણે ગઈકાલે નહીં જોયું કે ભાઈ ઘણી વખત શું હોય કે તમારે ઉત્તમ પ્રકારના બ્રાહ્મણ તમને ન મળે, ત્રિકાર સંધ્યા કરનારા, ત્રિકાર સ્નાન કરનારા, વૈશ્વદેવ કરનારા, વિષ્ણુની પૂજા કરનારા, ગાયત્રી મંત્રનો જપ કરનારા, તો પછી એનાથી ઉતરતો હોય ત્યાં જવું પડે. એમ બધા નહીં મળવાના, બધા લક્ષણે યુક્ત, તો એ પ્રમાણે કરવું પડે. એટલે આમાં સત્સંગી જીવનમાં એવું જ કહે છે કે ભાઈ એ બ્રાહ્મણ તો કયા તો આ પ્રમાણે જે તો વિપ્ર જાત કર્માદી સંસ્કારો વડે સંસ્કૃત થયેલો. જાત કર્માદી વડે એટલે શું? એનું દ્વિજત્વ જે હોય તેના સમયસર લીધેલું હોય. બરાબર. પછી બાહ્ય અભ્યંતર સોચવાળો, વેદાધ્યને સંપન્ન, અધ્યયન એટલે અધ્યાપન, યજન, યાજન, દાન, પ્રતિગ્રહ રૂપ સત્કર્મે સંપન્ન અથવા સ્નાન સંધ્યાદી સત્કર્મમાં તત્પર એટલે સત્ય, સમ, દમ, અદ્રોહ, અક્રૂરતા, કૃપા, દ્રોણા આદિ ગુણોએ પરિપૂર્ણ, તપોનિષ્ઠ અને ભક્તિ સંપન્ન હોય તે આ મુખ્ય બ્રાહ્મણ કયો છે. કુકર્મમાં મનનો જે વિષાદ તેને દ્રોણા કહી છે. આપણે ચલવેલું હતું તે દિવસે. એટલે મુખ્ય બ્રાહ્મણ આ પહેલા પ્રકારનો બ્રાહ્મણ આ પ્રકારે કયો. આ બધું આપણું ચલવું છે, પણ હવે પાછા બીજા 3ને જાણવાના, એટલે આપણે શરૂઆતથી વાંચી લઈએ કે ભાઈ આવો પહેલો બ્રાહ્મણ હોય તો મુખ્ય બ્રાહ્મણ કમ્પ્લીટલી બ્રાહ્મણના લક્ષણમાં વર્તે તે. જે તો વિપ્ર, વેદાધ્યાયી, શસ્ત્રધારી, દાનશીલ, રાજ્યમાં રુચિવાળો. જો હવે આમાં 2 ક્ષત્રિયના લક્ષણ બ્રાહ્મણમાં જ ઉમેરાયા. કયા? શસ્ત્રધારી અને બીજું લક્ષણ દાનશીલ. ક્ષત્રિય હોય તે દાન પણ આપનારો હોય અને શસ્ત્રધારી પણ હોય, એટલે બ્રાહ્મણની અંદર ક્ષત્રિયની કેટેગરી ઉમેરાઈ. પરશુરામજીની વાત કરેલી આપણે તે, બરાબર. એ પણ આપણે આ ચલવેલું હતું, પણ પાછું અત્યારે આપણે બ્રશઅપ કરીએ કે યાદ આવે ને પાછું, એટલે કારણ કે આ 15 દિવસ પહેલાંની વાત છે. ચાલો. રાજ્યમાં રુચિવાળો, જો આ પણ ક્ષત્રિયનું લક્ષણ છે, બરાબર, બ્રાહ્મણનું લક્ષણ નથી. સાંભળો. દુષ્કૃતમાં દ્રોણાવાળો એટલે અકાર્ય મારાથી કેમ કરાય એમ મનમાં વિષાદવાળો. અશ્વારોહણમાં અને યુદ્ધાચરણમાં પ્રીતિવાળો, આ બધા ક્ષત્રિયના લક્ષણ છે બ્રાહ્મણમાં. રણમાં ઉત્સાહવાન, બરાબર, અને ધૈર્યવાન હોય તે આ વિપ્ર ક્ષાત્ર યુગને ક્ષત્રિય એટલે ક્ષાત્ર ગુણયોગને લીધે ક્ષત્રિય કયો છે. એટલે છે બ્રાહ્મણ, પણ એમાં લક્ષણો બધા ક્ષત્રિયોના વધારે છે, લાઈક પરશુરામજી. બરાબર. એટલે એને શું કહ્યો છે? બ્રાહ્મણમાં ક્ષત્રિય જેવો કયો છે. એટલે બ્રાહ્મણ છે પણ એના લક્ષણો ક્ષત્રિયો જેવા છે. ઘણામાં એવું હોય છે, અમે જોયું છે. હા, દ્રોણાચાર્ય, પરશુરામજી, બરાબર. એટલે એ બધા એવા ઘણા બધા હતા. તમને અત્યારે પણ એવા લોકો જોવા મળે. હોય વૈશ્ય વર્ણના, પણ એની પ્રકૃતિ તમે જુઓ ને તો એકદમ એગ્રેસિવ હોય, ક્ષત્રિય જેવી હોય. હોય વૈશ્ય વર્ણના, પણ દેખાતા હોય અને એની ક્રિયા હોય તો બ્રાહ્મણ જેવી હોય. હા, એ પણ એમાં એટલે એમાં રાશિ પ્રમાણે એ વર્ણ કહી ને 4 પ્રકારની રાશિ કહી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમ 12 રાશિઓ જે છે ને તે બધી રાશિઓ વેચાયેલી છે. એટલે શૂદ્ર રાશિ જે હોય ને તે શૂદ્ર રાશિ કેવી તો વિષય ભોગમાં જે હોય તે. વૈશ્ય રાશિ કઈ હોય તે ગણતરીથી કામ કરે. ક્ષત્રિય રાશિવાળો હોય તે એગ્રેસિવ હોય, અને બ્રાહ્મણ રાશિવાળો હોય તે બુદ્ધિબળથી જીતતા હોય. એટલે એમાં પણ એવી રીતે છે, સમજો. રાશિઓ પણ એ પ્રમાણે વેચેલી છે. એટલે અહીંયા એ પ્રમાણે કહ્યું છે, બરાબર. જે તો વેદાધ્યાયી, વિપ્ર, દાનશીલ, કૃષિકર્મ, વણજ વેપાર, ગોરક્ષા, વ્યાજવટો વગેરે વૃત્તિઓ વડે ઉપજીવનારો હોય તે વૈશ્ય ગુણને લીધે વૈશ્ય કયો છે. બ્રાહ્મણ, એનું કામ બધું વૈશ્ય જેવું છે.
એટલે શું છે ભાઈ, ખેતીવાડી કરવી તે બરાબર, પછી એ પશુપાલન કરવું તે બરાબર, વેપાર ધંધો કરવો તે એવી વૃત્તિવાળો જે બ્રાહ્મણ હોય તે બ્રાહ્મણ છે, પણ ક્ષત્રિય જેવો નથી પણ વૈશ્ય જેવો છે બરાબર. એટલે બ્રાહ્મણમાં વૈશ્ય જેવો. અને જે છેલ્લો હવે, જે તો વેદાધ્યાને વર્જિત, એટલે કોઈ વેદ અધ્યયન કે એવું કંઈ કરતો નથી. જાતિ વિપ્ર સર્વ કોઈના ભક્ષ્યમાં રુચિવાળો છે, બ્રાહ્મણ પણ બધાનું ગમે તેના હાથનું ખાઈ જાય છે તેઓ. ત્યારે ઘણા લોકો એવા નથી હોતા, હોય જ છે. બ્રાહ્મણના કે બીજા કોઈ શૂદ્રના સર્વના અન્નને જમનારો, હોટલમાં ખાતા હોય આ તે અત્યારે બધા ઘણા બધાનું એવું થયેલું છે કળિયુગના હિસાબે. નિત્ય ધ્રુત તૈલાદી રસ લાખ લાવણાદી નિષિદ્ધ વસ્તુઓને વેચનારો. હવે આ બધું જે છે ને તો બધી વેચવાની ના પાડેલી છે બ્રાહ્મણને. ધ્રુત એટલે ઘી, તેલ બરાબર, રસવાળી વસ્તુઓ તે છે. લાખ પહેલાં જે મળતી હતી ને આપણે લાખ પેલી બળી જાય ને તરત લાખનો મહેલ બનાવેલો ને પાંડવો માટે પેલો તે. લવણ એટલે મીઠું, મીઠું પણ વેચવાની ના પાડેલી છે. એટલે મીઠાનો સત્યાગ્રહ કરેલો મહાત્મા ગાંધીએ. અંગ્રેજ ગવર્મેન્ટે ટેક્સ નાખેલો તો દાંડી કૂચ કરેલી બરાબર. એટલે મીઠું વેચવાની વસ્તુ નથી. અત્યારે તો આપણે બહુ એમાં આયોડાઇઝ ને આ ને તેને ફલાણું ને ઢીમકું, બાકી મીઠું તો આમ જ આપે લોકો. પહેલાંના સમયમાં તો ઉલટું હતું, કોઈ મીઠું માંગવા આવે તો લોકો આપવા તૈયાર થઈ જાય. કારણ કે મીઠું દાનમાં આપવું તે બહુ સારું છે. બેસતા વર્ષને દિવસે તમને ખબર છે એને શુકન ગણે છે લોકો, લક્ષ્મી રૂપે. પહેલું કોઈ વ્યક્તિ આવે ને, પહેલાં આ બધા જે અમુક ઘરોમાં લોકો આવતા હતા વર્ષો વરસ, કારતક મહિનાનો પહેલો દિવસ બેસતું વરસ આવે ને તેને મીઠું આપવાનો મહિમા હતો પહેલાં. શુકન કહેવાય એને. તો કોઈ માંગવા આવે તે દિવસ એ વરસ બહુ સારું જાય તો જ કોઈ માંગવા આવે એવું કહેવાતું હતું. એટલે એને વેચવાની વાત જ નહીં હોય બરાબર. એટલે આ બધા કેવા કૃત્ય કહેવાય કે આવું બધું વેચીને જે પોતાનું ગુજરાન કરતો હોય તે બ્રાહ્મણમાં શુદ્ર જેવો છે બરાબર. પહેલાંના સમયમાં અમે નાના હતા ત્યારે અમારી બા પેલા અહીંયા પીછરી રોડ પર એક મીઠું મળશે એમ કરીને દુકાન હતી ને, 2 રૂપિયાનું, ને એનું મીઠું તો પેલું ગુણ ભરીને આપતો હતો. અત્યારે આવતું આટલું આવે છે, એ પણ 10 રૂપિયાનું. પહેલાં 2 રૂપિયામાં ગુણ ભરીને મીઠું આપતા હતા. તો અમે લોકો લેવા જઈએ ને મીઠું એને ત્યાં, તો લોકો શું કહે ખબર, મીઠાનો ધંધો કરે છે. એટલે મીઠાનો ધંધો એટલે પેલો એકદમ જાય એવો ધંધો, એમ સમજી ગયા મારી વાત. ચાલો. સદાચાર પદ પરિભ્રસ્ત હોય તે આ વિપ્ર શૂદ્ર કયો છે. સદાચાર જેવું એનામાં કંઈ હોય નહીં એટલે એ શૂદ્ર છે બરાબર. ચાલો. હવે જે તો વિપ્ર વેદાધ્યાને વર્જિત હોય ને સદૈવ ચોર્ય કર્મમાં પ્રીતિવાળો, ચોરી કરવાવાળો હોય, વેદ અધ્યયન તેને હોય જ નહીં, ધનાધિકમાં લોભી હોય બરાબર, દંભમાં ચતુર હોય એટલે જે એનામાં નથી તે બધું બતાવનારું હોય, લોકરંજન માત્રમાં તત્પર એટલે લોકોની ખાલી રંજન કર્યા કરે, ટાઈમપાસ કરતા હોય ને, પેલા નુક્કડ પર બેઠેલો હોય, આવે જાય બધાને, હો કેમ છે, કાં જઈ આવ્યો, હું છે, તને તો જલસા છે આજકાલ, કામ ધંધા બહુ જોરમાં ચાલે છે, હા આમ છે તેમ છે, આવા બધા હોય તે લોકરંજનમાં નિષ્ણાત. હિંસા કર્મમાં રુચિવાળો એટલે જંગલમાં જાય, પશુઓને મારે, અજામિલની જેમ બરાબર. પહેલાં એ સારો બ્રાહ્મણ હતો પણ પછી એ બધા જ પાપ કરતો હતો ને એ પ્રમાણે. અને ધૂર્ત, ધૂર્ત એટલે શું છે, લોકવંચક હોય ત્યાં વિપ્ર તો બિડાલ કયો છે બરાબર. ધૂર્ત એટલે બધાને સારું સારું બોલીને, મીઠું મીઠું બોલીને લૂંટીને લેનારો હોય ને એ ધૂર્ત કયો છે, છેતરનારો. આને બિડાલ કયો છે. જે તો વિપ્ર વેદાધ્યાને વર્જિત હોઈને લોક ઉપકારક વાવ્યો, કુવાઓ, સરોવરો, ક્ષેત્ર, અલ્પ સરોવરો, બગીચાઓ આદિકને નાશ કરનારો અને સ્નાન સંધ્યાદિક કર્મોએ રહિત હોય તે આ વિપ્ર મલેચ્છ્ય જ માન્યો છે. મલેચ્છ્ય લોકો કશામાં નહીં માનતા, સ્નાનમાં નહીં માનતા, સંધ્યામાં નહીં માનતા. જે કોઈ તમારા મંદિર હોય તે તોડી નાખે, જે જગ્યા પર આપણે પાણી પીતા હોય હિન્દુઓ ત્યાં જઈને થૂકે, ત્યાં જઈને બધો મેલ કરે ને આ બધું જે કંઈ કરે તે બધું મલેચ્છ્યોનું કામ છે. આ બધા બહુ મોટા પાપ છે. કોઈ દિવસ નદી તળાવના આળા હોય, કોઈની પાણી પીવાની જગ્યા હોય, કોઈની પ્રાઇવેટ જગ્યા હોય એને બગાડવી નહીં, એ બહુ મોટો દોષ છે. એ બધું મલેચ્છ્યકૃત કર્મ છે. આવું કામ મલેચ્છ્ય લોકો જ કરે, સારા માણસ આવું કામ નહીં કરે બરાબર. જે વિપ્ર અભક્ષ્ય ડુંગળી લસણ આદિકને ભક્ષણ કરનારો, ઘણા લોકો છે જ ને અત્યારે બ્રાહ્મણ હોવા છતાં અભક્ષ્ય જે નહીં ખાવાનું ખાય છે, ડુંગળી લસણ બરાબર. અરે આપણા સત્સંગી નહીં છોડી શકતા ને બ્રાહ્મણ હોવા છતાં, બીજાની કા વાત કરવી. મૂઢ, મૂઢ એટલે કહો બુદ્ધિ વગરનો બરાબર. તે કાર્ય અકાર્યના વિવેકે વિહીન, સાર અસારનો વિવેક એને ખબર નથી એટલે મૂર્ખ જ હોય અને મૂઢ જ હોય બરાબર. પર સ્ત્રી લંપટ, પર સ્ત્રી એટલે બીજાની જે કોઈ સ્ત્રી હોય એને વિશે કામ વાસનાવાળો. અને સતત અસૂચિ છે તે, કાયમ માટે તમને એકદમ ગંદો ગોજો એવા લાગે. ઘણા લોકો એવા હોય. એક છે એવો મંદિરમાં બી આવે છે પણ એનું નામ નહીં દેવું, નહીં તો તમને મજા નહીં આવશે.
અમુક લોકો આવે ને તો તમને દૂરથી વાંસ આવે એની એક ખતરનાક સ્મેલ આવે એવી, તમે જોજો એનું શરીર. હા, પેલો કહી ને તે મને જોયા વગર કેવી રીતે ઓળખી નાખ્યો, પાછળથી આવતો હતો તો પણ. હવે એની દુર્ગંધ એટલી ખતરનાક હોય ને, એકદમ ટિપિકલ, કે એને કરીને બધા લોકો એને ઓળખી નાખે. બરાબર. એક બીજો ગંધાઉ સ્પ્રે પણ અહીંયા છે, કે મોઢામાંથી બોલે એટલે બધું મોઢામાંથી સ્પ્રે નીકળતું હોય ને, ગંધાતું એવું લાગે તમને. સમજી ગયા મારી વાત? એટલે એવો જે હોય તે એમ. એટલે આ જો ડુંગળી લસણ ખાય એનું પણ મોઢું બહુ વાંસ મારતું હોય. એટલે આ બધા અસૂચિવાળા કયા છે, અપવિત્ર રહેનારા. મેં જોયા છે એવા લોકો, એવા ફરતા હોય ગોજા ગંદાને મેલા. પછી ઘણા સમય પછી આપણે ખબર પડે કે આ તો બ્રાહ્મણ છે. આઈડિયા આવ્યો તમને? મેલા કપડાવાળાને એવા ફરતા હોય ને, એકદમ તમને લાગે જ નહીં કે આ બ્રાહ્મણ છે. સમજો, હું તમને એટલે કહું, ફરવું હંમેશા એવી રીતે અને વર્તણૂક હંમેશા એવી રીતે રાખવી કે સામેવાળો વ્યક્તિ તમારી જાત કઈ છે, કે તમે ક્યાંથી આવો છો, કે કયા રિજિયનના છો, એને ખબર ન પડવી જોઈએ. દેખાડો નહીં કરવાનો, તમારું આચરણ જ એવું રાખવાનું છે. એકદમ અતિશય શુદ્ધ પવિત્ર રહેવાનું, પાન માવો ન ખાવાનો, દાંત બાત શુદ્ધ એકદમ રાખવાના, ચા બા ન પીવાની, પવિત્ર વિચારવાળાને એવા ફરવાનું કે સામેવાળાને તમારી જાત પ્રત્યે ડાઉટ થાય કે આ જાતનો તો આ ન જોઈએ એમ. સમજો? બરાબર. ને તમારાથી જે ઈર્ષ્યા કરતા હોય ને એને જઈને કહેવા જોઈએ કે ના, એ બ્રાહ્મણ નથી, એ તો બીજી જાતનો છે. એ એકચ્યુઅલી તમારી જીત છે, આ નથી. અમારા જીવનમાં આવું ઘણી વખત ઘટ્યું છે. અમને બાહ્ય રીતે આવી રીતે લોકો જોઈને તો ઘણા લોકોને એવું થઈ જાય કે આ બ્રાહ્મણ છે. સમજો? પછી આપણા જે કહીએ ને કે સો કોલ્ડ ઈર્ષા કરનારા લોકો હોય તે કહેવા જાય ના, એ બ્રાહ્મણ નથી. અહીંયા મંદિરમાં જ કહેવા ગયેલા જ ઘણા લોકો કે એ બ્રાહ્મણ નથી. પણ હું એને એકચ્યુઅલી ખરાબ રીતે નહીં લેતો, હું એને સારી રીતે લઉં, પોઝિટિવ લઉં. કેમ કે પેલાને એવો ડાઉટ ક્યારે ગયો કે હું બ્રાહ્મણ છું. સમજો? બરાબર. હમણાં એક ભાઈ હતા, એ બીજા એક ભાઈની સામે પૈસા આપવા આવ્યા મને. પૈસા તો નજીવી બાબત હતી, મને આપીને ચાલ્યા ગયા. પછી બીજા એક ભાઈ આવ્યા, તો બળેવને સાંજે આવેલા, બળેવને ભાઈ બીજે દિવસે કદાચ બ્રાહ્મણ, તો મને રાખડી બાંધવા આવ્યો. તો બીજો કે આટલા બધાની વચ્ચે તમને કેમ સાંજના સમયે અત્યારે રાખડી બાંધવા આવ્યો? મેં કહું એકચ્યુઅલી એ સારી વાત છે, ખરાબ વાત નથી. મેં કહું 100 માણસ ઊભા રહેલા છે, એમાં મને જ કેમ રાખડી બાંધી? કેમ બાંધી? એને ખબર હતી કે આ પૈસા આપશે. એ બ્રાહ્મણને ખબર હતી કે આ મને પૈસા આપશે, એટલે એણે મને 100 માણસની વચ્ચે રાખડી બાંધી. તો એ મારા માટે સારી બાબત છે. સમજો? એટલે નહીં કે એવું કહેવાય કે હું પૈસાદાર છું, પણ એટલે કે એને મારી પર આશા છે કે આ મને પૈસા આપશે. સમજો? સવારે તો બાંધે બ્રાહ્મણ બધાને, એ દિવસે પણ બાંધે, પણ એ મને બીજે દિવસે જોયો અને મને આગલે દિવસે ન મળેલો તો પણ એને મને રાખડી બાંધી એ દિવસે કે બીજે દિવસે સાંજે. ને કોઈને નહીં બાંધીને મને એકલાને બાંધીને પછી આને બાંધી. બરાબર. આરતી પછી તરત જ. અને ઘણા બધા લોકો ઊભા રહેલા તો પણ એ મારી પાસે જ આવ્યો. સમજો? તો મને પેલો કહે કે આટલા બધા લોકો ઊભા રહેલા તો તમારી પાસે જ કેમ આવ્યો? મેં કહું એને એવી એક્સપેક્ટેશન છે કે હું એને પૈસા આપીશ, એટલે મારી પાસે આવ્યો અને મેં એને દીધા. આ બ્રાહ્મણ છે, એનો અધિકાર છે ભાઈ. કદાચ આ એની રાખડી હતી, આ એની જ છે કદાચ. સમજો? બીજી જે હતી ને મને જે બાંધેલી મારા સગા બગા, એ બધી નીકળી ગઈ ભાઈ, એની રહેલી છે. બ્રાહ્મણની હતી એટલે મેં રહેવા દીધી. આઈડિયા આવ્યો? એટલે કોઈ વ્યક્તિ તમારી પાસે કોઈ આશા લઈને આવે છે તો તમે એને ધિક્કારો કે કાઢી નહીં મૂકો. કેમ? એ તમારી પાસે જ કેમ આવ્યો આશા લઈને? એણે કંઈક તમારા વિશે સાંભળ્યું હશે. તું એક તારું કામ કરાવવા મારી પાસે આવ્યો, તને મંદિરમાં ઘણા લોકો ઓળખે છે, તો પણ તું મારી પાસે કેમ આવ્યો? અને તે મને ગમે ત્યારે ફોન કર્યા, મેં તને બરાબર જવાબ આપ્યા અને તને સીધો રસ્તો પણ બતાવ્યો. હવે જેને જે કરવાનું છે તે એનું કામ છે, પણ મેં તને રસ્તો બતાવ્યો ને બરાબર, સમજ? તો તું મારી પાસે જ કેમ આવ્યો? હવે જો એ સમય પર હું તારી જોડે બરાબર નહીં બિહેવ કરું અને 2 વાર તારા ફોન નહીં ઉચકું કે તું મને કરે ને હું બિઝી હોઉં ને પછી તને ફોન જ નહીં કરું, કે હું તને ગમે તેમ વાત કરી દઉં, તો તું કે યાર વાસુદેવભાઈ રોજ સભામાં બેસે ત્યારે તો બધી બહુ મોટી મોટી વાત કરે છે, પણ એકચ્યુઅલી તો યાર કંઈ પ્રેક્ટિકલી તો એનું કંઈ આ સ્વભાવ મળતો જ નહીં આવતો. એ તો મને તો ખંખેરી નાખે, કંઈ જવાબ તો બરાબર દેતા નથી. મારી વાત સમજો? અશોકભાઈ મને ગમે ત્યારે ફોન કરે, ગમે ત્યારે. મારી પાસે ટાઈમ નહીં હોય તો હું સામેથી કરું ને એમની જોડે વાત કરું તો અડધો કલાક વાત થઈ, વચનામૃત ઉપર કે શાસ્ત્ર ઉપર કે સાયકોલોજી ઉપર કે ઘણી બધી બાબતો પર, એમના કેસ ઉપર પણ, જે ટોટલી એમનું જ કામ હોય.
અને ભગવાનની કૃપા જ એવી કે 80% સમય પર એ જે ગાઈડન્સ પર કામ કરે છે એ ગાઈડન્સ પર બરાબર જાય છે ગાડી એમની. 2008થી એ ભાઈ લડે છે. ત્યારથી હું એમને કહું છું કે તમે રાઈટ રસ્તા પર જજો. રાઈટ રસ્તા પર જશો ને તમે તો તમને સમય ભલે વધારે પડશે પણ તમે નિરાંત બહુ થઈ જશો. આ ભાઈ નિરાંત થઈ ગયા. ઘર બનાવવાનું હતું, મકાન બનાવવાનું હતું, ત્યારે કોર્ટે એમને હુકમ નહીં કરેલો કે મકાન બનાવવાનું છે, પણ એ ભાઈ એવી તૈયારી બતાવતા હતા કે મારે પૈસા લોન પર લાવું છું તો હું મકાન ત્યાં બાંધી દઉં. લોકો કોઈ કોર્ટ એવો ઓર્ડર નહીં કરવાની કે તમારું બાંધેલું મકાન તોડી નાખો, કારણ કે તમારી જોડે ચીટિંગ થયું. ઓરિજિનલ દસ્તાવેજ તો તમારો જ હતો ને, તો એ ચીટિંગ થયું. તો કોર્ટ એવો હુકમ નહીં કરવાની કે તોડી નાખો. હવે કોઈ સ્યાનો માણસ આવું નહીં કહી જો કેસ ચાલુ હોય તો, પણ મેં એમને કહી લો આવું. એમણે મકાન બાંધી દીધું. 7-8 વર્ષથી એ મકાનમાં રહેતા થઈ ગયા ને, વ્યવસ્થિત જીવતા થઈ ગયા ને. જે લોકો એને છોડીને આવી ગયેલા એ બધા અત્યારે એની પાસે આવે છે. કેમ? મકાન થઈ ગયું ને એટલે. મેં એમને એ જ કહ્યું, હું તમે મકાન કરી નાખો. તમે આ હટમાં રહેશો ને તો બધા તમારી પાસે આવેલા બી બાકી જશે. મકાન કરી નાખો તો પબ્લિક તમારી પાસે આવશે. આજે એની 2 બહેનો એને ત્યાં આવી જાય છે. એને એક સાંત્વના માટેની ધરોહર થઈ ગઈ આનું મકાન. જો આનું મકાન નહીં હોય તો એની 2 બહેનો પણ નહીં આવે. અને એની એક બહેનના લગ્ન થયા તે આના મકાન પર થઈ ગયા. એને નહીં ખબર, મને ખબર છે. સમજી ગયા? એટલે એ માણસ મને ફોન કરે છે ને હું એને સમય આપું છું તો કેમ? એને મારી પર કંઈ આશા જ એટલે કરે છે. એક બીજો માણસ છે આપણા મંડળમાં, મનીષ. એને તમે ગમે ત્યારે ફોન કરો અને ગમે તે કામ હોય એ રેડી. ત્રીજો માણસ છે કેવો જીગર, એ ફોન નહીં ઉચકે કે ઉચકે, બંને શક્યતા ખરી, પણ કામમાં નાની પાડે. યાદ રાખજો, કામમાં નાની પાડે. એનું એક વસ્તુ થઈ શકે કે એ કરી નહીં શકતો એ અલગ વાત છે, પણ જે કરી શકતો હોય ને એ કામમાં નાની પાડે, એટલી મને ગેરંટી. ટેલેન્ટ હોવું અલગ વાત છે, તમે શું કર્યું એ અલગ વાત છે, પણ તમે દિલના કેવા માણસ છો એ આખી અલગ વાત છે. કારણ કે તમે કેટલા પ્રામાણિક છો અને તમે દિલના કેવા માણસ છો એની ઉપર તમારો જે તમારા પ્રત્યે જે ભરોસો એ લોકો કેટલો કેળવી શકે કે કેટલો તમારી પર ભરોસો કરી શકે એ તમે પોતે છો. એ તમારી પર્સનાલિટી છે. ટેલેન્ટ જે છે આખી અલગ વસ્તુ છે, પણ તમારી પર લોકો ભરોસો કેટલા કરી શકે એ તમે પોતે છો. રતિલાલભાઈ ઓળખો? રતિલાલભાઈ કન્સ્ટ્રક્શનનું કામ કરે. પ્રકાશભાઈને હા પાલરી. રતિલાલભાઈ મારી સોસાયટી બનાવેલી. એમણે એક બિલ્ડરને 42 લાખ રૂપિયા આજથી 24 વર્ષ પહેલાં આપવાના હતા. એટલે ત્યારના 42 એટલે અત્યારના કેટલા? ખૂખું ઉપર થાય. થેલીમાં 42 લાખ રૂપિયા મારા ઘરે આવીને મૂકીને ચાલ્યા ગયા. રોકડા, લખાણ ભૂખાણ વગર. મને કેવી રીતે ઓળખે ખબર? રતિલાલભાઈ, હું ચીમન કાકાના દીકરાનો દીકરો, સમજો, હું ચીમન કાકાના દીકરાનો દીકરો અને હરિભગતનો છોકરો. એટલે મારા ઘરે આવ્યો અને મને કહે કે 42 લાખ રૂપિયા છે. એમ પણ નહીં બોલેલા કે રૂપિયા છે, મને કહે કે આ છે થેલી આચવજો. હું અંદર મૂકી દીધી મેં તો, મને એ પણ નહીં ખબર કે એમાં શું છે. અને પછી જ્યારે એની મિટિંગ થઈ પેલા બિલ્ડર જોડે બીજા જમીન માટે ખેડૂત જોડે, તો મને બોલાવ્યો. મને કે પેલી થેલી જરા મોકલાવજો ને, માણસને મોકલું છું. હું કે થેલીમાં એવું તો શું છે? તે કે 42 લાખ રૂપિયા છે. હું તમે તો આમ જ મૂકી ગયા. તે કે તમારી પર વિશ્વાસ છે એટલે જ મૂકી ગયો. 42 લાખ રૂપિયા હતા 24 વર્ષ પહેલાં. મેં એને કહ્યું પછી, મેં કહું બીજી વખત ભલે હું હોઉં પણ તમારે મને કહીને મૂકવાના. હું તો ભલે કંઈ નહીં કરું, પણ કોઈ બીજો કોઈ આવીને લઈ ગયો તો મારે તો લેને કા દેના થઈ જાય ને, સમજો. હવે એ માણસ સોસાયટીમાં 29 મકાન છે. કેટલા મકાન? 29 મકાન. અને એ 29 મકાનમાં ઓછામાં ઓછા 20 થી 25 જણા તો એવા છે કે જે મારાથી બહુ માલદાર છે, પૈસે ટકે. બધાને ત્યાં ગાડી છે અને ત્યારે પણ ઘણા બધાને ત્યાં ગાડી હશે, બરાબર? એટલે પૈસે ટકે મારાથી ઘણા બધા સુખી હતા, તો પણ એ મારા ઘરે પૈસા મૂકી ગયો. જ્યારે હું 10,000 રૂપિયાની નોકરી કરતો હતો. કેટલાની? 10,000 રૂપિયા પગાર હતો મારો. એ 42 લાખ રૂપિયા મૂકી ગયો મારે ત્યાં. કેમ મૂકી ગયો? હું મારા વખાણ નહીં કરતો. હું એટલે કહું છું, દુનિયામાં સૌથી અઘરામાં અઘરું કામ આ છે કે સામેવાળો તમારી પર ભરોસો મૂકે. તમારો દુશ્મન બી કહેવો જોઈએ કે ના, એ બાબતમાં એ એવું નહીં કરે. મારો બાલુ કાકો હોય કે મારો ઘનશ્યામ કાકો હોય કે મારી જે કોઈ હોય તે બધી એ લોકો આમ ગમે તે કહેતા, પણ રૂપિયા પૈસા નહીં. ના, રૂપિયા પૈસા કોઈના આમ તેમ નહીં થાય. બે બાબતમાં બહુ મજબૂત માણસ એમ કહે.
આ કોઈ એમ કહે કે અભિમાની છે, અહંકારી છે, સ્ટાઇલ મારશે, હીરોગીરી કરશે, એ બધું પણ બે બાબતમાં જરા બી નહીં હલે. સમજો એ શું છે ખબર તમારું? આ કેરેક્ટર છે, આ આપણો ચારિત્ર છે, એ નહીં છોડવાનું. ચરિત્રનું મોત માણસનું મોત છે, યાદ રાખજો. કેરેક્ટર નહીં છોડવાનું. દુનિયા ઇધર કી ઉધર થઈ જાય, કેરેક્ટર નહીં છોડવાનું. આપણું જે કેરેક્ટર છે એ જ આપણી સાથે આવે છે, ચારિત્ર જે છે એ જ સાથે આવે છે. બાકી હોશિયાર તો ઘણા બધા લોકો હોય છે, પણ એનાથી હોશિયારીથી શું થાય? તમે બહુ મોટું કંઈ સિદ્ધ કરી નાખો કે દુનિયામાં કંઈ બહુ મોટું કામ કરો, પણ તમારું કેરેક્ટર જ ઢીલું હોય રૂપિયા પૈસા બાબતમાં કે બીજી બધી બાબતમાં, સમજો તો એ કંઈ કામનું નથી. કેરેક્ટર પકડી રાખવાનું, બરાબર? ચાલો, એટલે આમાં બ્રાહ્મણ એટલે કયા છે આટલા બધા પ્રકારના? કે સૌથી સારો બ્રાહ્મણ પેલો પહેલો કે જે બધી રીતે સારો છે, કેરેક્ટર છે એનું, એ બ્રાહ્મણના લક્ષણમાં છે, તો પણ એના વખાણ કર્યા છે, કારણ કે એ તો બ્રાહ્મણે દરેકે કરવાનું છે. પણ ભગવાને શું કહ્યું? કાળે કન્ને બધા બ્રાહ્મણ એવા હોવાના નથી. એટલે બ્રાહ્મણમાં બધી કેટેગરી કહી ભગવાને. પ્રેક્ટિકલ વાત છે ને, આપણે જોઈ રહેલા જ, એ આપણે આપણા સમાજમાં જોઈ પણ રહેલા જ કે આવા લોકો હોય છે, ભલે એ જાતીય કરીને બ્રાહ્મણ હોય તો પણ. એટલે ભગવાને કહ્યું કે ભિક્ષા પણ કોના ઘરેથી લેવાની? તો પેલા પહેલાંવાળા મળે ને એની પાસે, આવા હોય એની પાસે નહીં. સમજી ગયા? ચાલો, શું કહી દે સાંભળો. એટલે પર સ્ત્રી લંપટ અને સતત અસૂચિ છે તે હોય તે વિપ્ર પશુ માન્યો છે. એ જાનવર જેવો છે, પશુ જેવું જીવન છે એનું, કોઈનું પણ ખાઈ જેવું ગમે ત્યાં. પેલું કંઈ કે કંઈ જ્યાં ખાવાનું ને ઊંઘવાનું જેને ભાન નહીં, એ જાનવર જેવો છે જેને સૂવાનું ને ખાવાનું ભાન નહીં રહે, બરાબર? જેની ઉપર કોઈ માણસ વિશ્વાસ જ નહીં કરી શકે એવો હોય, એને જિંદગીમાં કંઈ કામનું જ નથી, એને જિંદગીમાં કંઈ કર્યું જ નથી. સમજી ગયા? કેરેક્ટર બરાબર ચોખ્ખું રાખવું. જે તો જાતિ માત્રથી વિપ્ર હોય ને દયાહીન, દયા જ નહીં હોય, બહુ ક્રૂર હોય. રાવણ કોણ હતો જાતિથી? બ્રાહ્મણ હતો, એને દયા હતી પણ પશુને મારી નાખતો હતો અને બધું, કેટલું બધું નોનવેજ પણ ખાતો હતો એ, બરાબર? અરે એના પોતાના ભાઈની સ્ત્રી કુબેરની પત્નીનું હરણ કરવા ગયેલો એ, પણ એ તો એને શ્રાપ દઈ દીધેલો પેલી. એટલે સમજો, આટલો બધો સ્ત્રી લંપટ હતો એ. હવે હતો તો બ્રાહ્મણ, મહર્ષિ વિશ્રવાનો દીકરો, પુરુનો એ થાય, પૌત્ર થાય, બરાબર? એટલે પુરુશ્રવા એને જે નામ હતું તે પુલત્સ્ય, સોરી, તો પુલત્સ્યનો એ થાય, પૌત્ર થાય. એનું કુળ તો બહુ ઊંચું કુળ છે, બ્રાહ્મણ કુળનો માણસ, પણ લક્ષણ બધા કેવા? રાક્ષસી. કારણ કે એની માતાના લક્ષણ બધા રાક્ષસી ના હતા. સામાન્ય રીતે આપણા છોકરાઓ જે હોય ને, તે આપણું પ્રતિબિંબ હોય. યાદ રાખજો, તમારા મા બાપમાંથી જો કોઈ એક ડરપોક હશે ને, તેનો છોકરો પણ ડરપોક નીકળશે. સમજો આ વાત, યાદ રાખજો. મા બાપમાંથી કોઈ એકમાં ચોરી કરવાનું લક્ષણ હોય કે ટીંચું ટાઈ ટાઈ કરવાનું લક્ષણ હોય ને, તો છોકરા છોકરી પણ એવા નીકળશે 100%. મા બાપ ઢીલા હશે તો છોકરા બી ઢીલા નીકળશે. મા બાપ હોશિયાર, ચાલાક અને મજબૂત હશે અને એ પ્રમાણે એને મજબૂતાઈના લક્ષણ આપશે ને, તો છોકરા બી મજબૂતાઈ તરફ આગળ વધશે. મજબૂતાઈનો અર્થ અહીંયા સફળતા નહીં લેતા. મજબૂતાઈનો અર્થ અહીંયા દુનિયાની જે કોઈ અવળચંડાઈ છે, કે દુનિયાની જે કોઈ, તમે શું કહ્યું, પરિસ્થિતિઓ કે જે કંઈ લડવાનો એનો સ્વભાવ છે એ નહીં છોડશે. એનામાં લડાયક વૃત્તિ છેલ્લે સુધી રહેશે. સમજો, તમને કોઈ કોચ, કોઈ કેપ્ટન શું શીખવાડે? હારવાનું જીતવાનું નહીં શીખવાડતો, લડવાનું શીખવાડશે. અને એ જ સારો કોચ છે કે સચ્ચાઈથી કોઈ દિવસ મોઢું નહીં પલટાઈ નાખવાનું. અને એક વસ્તુ યાદ રાખજો, સામેવાળો માણસ ગમે એટલો મોટો હોય કે ગમે તેવો ચમરબંધ હોય કે એની ગમે એટલી મોટી વાહવા થતી હોય, પણ જો તમે શાંતિથી તમે તમારું કામ કરીએ રાખો ને, ભલ ભલો અચ્છો એને ઢીલો પડી જાય. એ બાબતમાં અજેન્દ્ર પ્રસાદજી નંબર 1 માણસ છે. સેલ્યુટ. 22-23 વર્ષથી એ ભાઈ જે લડી રહેલા જ ને, ભાઈ તો નહીં કહેવાય, ગુરુ છે, કહેવું પડે. પણ એનો જે ટેમ્પરામેન્ટ છે ને, સામે સત્તા, રૂપિયા, પૈસા બધું જ છે, પણ ટેમ્પરામેન્ટ જોરદાર આ લોકોનું. એમની પાસે બી હું બહુ શીખું છું, ભલે એમને મળતો નથી. ટેમ્પરામેન્ટ નહીં છોડવાનું, સત્ય નહીં છોડવાનું, કોઈ દિવસ નહીં છોડવાનું. લડી રહેલા જ જે માણસ, ઘણા બધા લોકોને અત્યારે એવું થઈ ગયેલું છે કે હવે એ લોકો નહીં આવે, કે એ લોકોને બહુ તકલીફ આમ તેમ.
કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં ભાઈ, એ તો શાંતિ એ તો પેલું મોડી ટાવરમાં મોડીમાં કરાવવાનું હશે. હા કંઈ નહીં કંઈ નહીં, હા વાંધો નહીં વાંધો નહીં, કંઈ નહીં ભાઈ, થઈ જાય થઈ જાય. ચાલો શાંતિથી જ વાત કરવાની કોઈની પણ જોડે, કંઈ નહીં તો બી શાંતિથી જ વાત કરવાની. એ ભાઈને થોડી કંઈ ખબર છે, આપણે શાંતિથી જ વાત કરવાની. એટલે શું છે, કોઈ દિવસ એવું નહીં કરવાનું, સમજો. કોચ કે કેપ્ટન એ તમને એ જ શીખવાડશે કે સત્ય કે લડાઈ એ કોઈ દિવસ છોડવાની નહીં, ગમે તે હોય ને. અને આ બાબતમાં આ લોકોના કુટુંબને હું માની ગયો, અને બધા જે એકબીજાની સાથે રહી જ ને તો બહુ સરસ કામ છે. ખરાબ સમયમાં 4-5 ધાર્મિક માણસ કે ધર્મમાં માનનારા, ભગવાનને માનનારા માણસ સાથે રહીને તો ખરાબ સમય પણ તમારો સારો થઈ જાય. ધ્યાન, ભજન, ઉપાસના, પાંડવો બેસ્ટ એક્ઝામ્પલ છે. વનમાં ગયા, બરાબર, વનવાસ થયો, અજ્ઞાતવાસ આવ્યો, પણ બધા ભાઈઓ ધર્મમાં માનનારા હતા, ભગવાનને માનનારા હતા. તો એ લોકોનો જે વનવાસ હતો તે એ લોકો માટે તપપ્રિય થઈ ગયો, ભજન કરનારો થઈ ગયો. અને એમાં સૌથી વધારે સત્કર્મ કર્યા એ લોકોએ. 10,000 બ્રાહ્મણ રોજ જમાડતા હતા ધર્મરાજ યુધિષ્ઠિર, બરાબર. એટલે સાથે રહેવામાં આ બહુ ફાયદા છે. છોકરાને એ ગુણ આપવાના છે, બી બ્રેવ બનવાનું છે, હિંમતવાળા બનવાનું છે, દુનિયા જોડે લડવાનું જ છે, હારવાનું નથી. હાર જ્યારે આપણે માનીએ ને ત્યારે જ આપણી થાય છે. બહારનો કોઈ વ્યક્તિ આપણે હરાઈ નહીં શકતો. જે દિવસે આપણે માની લીધું ને કે આપણે હારી ગયા, એ દિવસે આપણે હારી ગયા. હાર બહાર કે જીત બહાર હોતી જ નથી, હાર અંદર હોય છે. અને હારનો ભય એ જ આપણે હરાવે, એ આપણે નવું કામ શરૂ કરતાં ડરાવે. સમજજો, હારનો ભય નહીં રાખવાનો. અને કોઈ આપણે હરાઈ નહીં શકે. યાદ રાખજો, આપણે સત્યના માર્ગે હોય ને કોઈ નહીં હરાઈ શકે. આટલી મોટી તાકાત, આટલા બધા રૂપિયા, આટલા બધા લોકો ભેગા, અરે કરોડો 1000 કરોડોના માણસો ભેગા થયા છે, સમજો, હરાઈ નહીં શકે. મને વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ. એવો વિશ્વાસ નહીં હરાઈ શકે. કેમ? ધર્મના માર્ગે છે, ભગવાનની શરણે છે, અને અત્યાર સુધી લડી રહેલા છે. જો હારવાના હતા ને તો ક્યારના તૂટી ગયા હતા, સમજો. કારણ કે તોડવાની બહુ કોશિશ થઈ, પણ તૂટ્યા નથી ને એટલે હારશે પણ નહીં. જાહેરમાં કહું છું, ન હારે. મારી ચેલેન્જ છે આખી દુનિયાને, ન હારે કોઈ ગમે તે કહીને. કેમ? મારી ચેલેન્જ કંઈ મારા આત્મવિશ્વાસ પર નથી, આના વિશ્વાસ પર છે. ન હારે, સમજો. એટલે મજબૂતી હંમેશા ધર્મના પક્ષે જ આપવાની. અધર્મી માણસ ગમે એવો મોટો હોય કે ગમે એવો તમને એનો શોષા બતાવે ને, એના પક્ષે નહીં ભળવાનું, જરા પણ નહીં ભળવાનું. હંમેશા ધર્મના માર્ગે રહેવાનું. કોઈ તમારું કંઈ નહીં બગાડી શકે. અરે દોડને 2 વર્ષ અહીંયા મેઇન માણસ એના માણસને અહીંયા બેહાડી રાખે સભા બંધ કરાવવા માટે, તો એ નહીં બંધ કરાવી શકતો. તો 2 વર્ષ સુધી અહીંયા બેસે તો નાકડાની સાહેબ વિચારમાં પડી ગયેલા ને કે ટેમ્પરામેન્ટ છે. મેં કોઈ ટેમ્પરામેન્ટ નથી, ફોકસ છે, કોન્સન્ટ્રેશન છે, એપ્રોચ છે, વિશ્વાસ છે કે જો આપણે સત્યના માર્ગે રહીશું તો કંઈ નહીં થશે. બાકી એ માણસ શું નહીં કરાવી શકે? જો મંદિરનો હેડ હોય બધું જ કરાવી શકે એ તો, સમજો. પણ કેમ નહીં કરાવી શકે? ધર્મના માર્ગે હોય, સત્યના માર્ગે હોય તો કંઈ નહીં કરાવી શકે. અને એક વખત કોઈ કરાવીને રાજી પણ થાય ને તો એનું હિત નહીં થાય. જેટલા લોકોને મેં કહ્યું જ ને તું મંદિર આવ તો બંધ થઈ જશે, બધા બંધ થઈ ગયા છે, બધા બંધ થઈ ગયા છે. અને મેં કહ્યું એટલે બંધ નહીં થયા, એના કર્મથી બંધ થયા છે. હું કોઈ કહેવાવાળો નથી, એના કર્મથી બંધ થયા. વચ્ચે આડા આવે ને શુભ કામમાં, બધા બંધ થઈ જાય. હવનના હાડકા નહીં બનવાનું કોઈ દિવસ. જે હવનના હાડકા બનશે ને ગમે એવા મોટા હશે ને, ગેરંટેડ કહું બંધ થઈ જશે. યાદ રાખજો. કારણ કે કુદરતનો નિયમ બહુ ખતરનાક છે ને બહુ વિચિત્ર છે, બરાબર. આમાં જો ને બ્રાહ્મણ હોવા છતાં એને મલેચ્છ પશુ જોડે સરખાઈ નહીં ગયા. બ્રાહ્મણ હોવા છતાં કે એનામાં લક્ષણ નહીં હોય તો એ મલેચ્છ એટલે મુસલમાન જેવો છે, નહીં તો પશુ જેવો છે. બ્રાહ્મણને એવો કયો એટલે જીવ જાતિ એક કરીને તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હોય છે, પણ એના કર્મે કરીને વધારે હોય છે, સમજો. અહીંયા ભગવાન એ કર્મને પ્રધાનપણું આપે છે. વચનામૃતમાં મહારાજે શું કહ્યું? એમ કંઈ બધું પ્રારબ્ધમાં હોય એવું થાય એવું કંઈ જરૂરી નથી. બધું પ્રારબ્ધે કરીને કહ્યું હોય તો વિધિ નિષેધરૂપ ધર્મ ખોટા પડી જાય.
તો પછી બ્રાહ્મણો એનું તો બધું સારું જ થાય, કારણ કે એનું પ્રારબ્ધ સારું છે તો જ એ બ્રાહ્મણ થયો ને. એના પૂર્વના કર્મ સારા છે એટલે તો એ બ્રાહ્મણ થયો. પણ એવું થતું નથી. કેમ? ક્રિયમાણમાં લોચા હોય. આઈડિયા આવ્યો અશોકભાઈ? ક્રિયમાણ બરાબર કરો. મોટો માણસ મોટું કામ કરે છે એની જોડે સત્યને માર્ગે રહી છે એટલે એ મોટો રહે છે. સમજો, ક્રિયમાણ મોટું રાખો, ક્રિયમાણમાં કેરેક્ટરને નહીં છોડો. આમાં બ્રાહ્મણ જેવાને મળે જ છે અને પશુ કહી દીધો. કેમ? ક્રિયમાણમાં પ્રોબ્લેમ છે કે ભાઈ વેદ અધ્યયન કરતો નથી અને છેલ્લે એમ કહે કે સ્ત્રી લંપટ હોય ને જ્યાં ત્યાં અન્ન જમી લે, જેનું તેનું ખાઈ લે, પશુ જેવો થઈ ગયો. બ્રાહ્મણ એના ધર્મમાં જ નથી તો પછી કેવો બ્રાહ્મણ? તો જાતિએ કરીને બ્રાહ્મણ થયો એટલે પૂર્વના કર્મો તો સારા જ હશે ને, સમજો. પણ અત્યારના કર્મ બરાબર નથી એટલે પશુ યોનીમાં નાખી દીધો એને. એટલે અત્યારે શું કરો જે મેઇન છે, બહુ જરૂરી છે. એવું નહીં માનતા કે ભાઈ અમે તો હવે વૈશ્ય વર્ણમાં આવ્યા તો હવે શું? અરે વૈશ્ય વર્ણના જ તો કામ બ્રાહ્મણ જેવું કરો. શુદ્ધ રેવ, પવિત્ર રેવ, ચોખ્ખા રેવ, એકદમ વ્યવસ્થિત ફરો, ગાળાગારી મારામારી ન કરો, બોલાચાલી ન કરો, રેવ બ્રાહ્મણની જેમ ટીપટોપ, પવિત્ર આચાર વિચાર રાખો, જેનું તેનું ખાઓ નહીં, જેનું તેનું પીવો નહીં. બ્રાહ્મણ થઈ ગયા તમે, સમજો. બરાબર? ચાલો હવે સાંભળો. જે તો જાતિમાંથી વિપ્ર હોઈને દયાહીન, સર્વત્ર પ્રમાદી. અરે આજનું કામ કાલે, કાલનું કામ પરમ દિવસે, પરમ દિવસનું કામ ચોથે દિવસે. અરે થાય તો કરવાનું, બધું તો થાય નહીં આપણાથી. એવા જે હોય તે પ્રમાદી બધા. કાલે પેલો વિશાલ કહેતો તો ગાડી લીધી, પેલો જોનિલ કહી કે કંઈક કરવું છે, કંઈક કરવું છે. પેલો કંઈ નહીં થાય, નહીં થાય. નવું થઈ જશે. થઈ ગયું આજે. કિરીશભાઈ શીરો બની ગયો, બ્રાહ્મણને ત્યાંથી શીરો આવી ગયો. કાલે રાત્રે નક્કી કર્યું, 10:30 વાગે ફોન કર્યો પેલાને, ઊંઘમાંથી ઉઠાડ્યો. લોકો ભૂદેવ તે કંઈ બોલો નહીં, એવું કામ કરવાનું છે, તે કંઈ થઈ જશે. થઈ ગયું. સમજી ગયા? વિચાર શુદ્ધ રાખો, થઈ જાય. ભગવાન કરાવવાવાળા બેઠેલા જ છે, ટેન્શન નહીં લેને કા. ભગવાન છે જ આપણી જોડે. બરાબર? તમે ચોખ્ખા રહેવું તો બધું ચોખ્ખું. ચાલો, પણ પ્રમાદી નહીં. પછી શું કહ્યું? શ્રુતિ સ્મૃતિના માર્ગને અતિક્રમ કરનારો, અતિક્રમ કરનારો. અતિક્રમ એટલે શું? શ્રુતિ સ્મૃતિનો માર્ગ છોડી દેનારો. વેદોક્ત જે માર્ગ કયો, વેદને વિશે જે કંઈ કહ્યું એ પ્રમાણે ન વર્તનારો. શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે જે કોઈ યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ કે મનુસ્મૃતિ આદિ જે કોઈ સ્મૃતિ કહે એમાં જે ધર્મો કયા એ પ્રમાણે ન વર્તનારો. એટલે સ્રોત અને સ્માત કર્મનો શું કરનારો? ત્યાગ કરનારો. પછી એ બ્રાહ્મણ કાથી રહ્યો ભાઈ? શું કહ્યું તે સાંભળો. સ્રોત સ્માર્તને સ્માર્ત કર્મ અતિલંઘન કરનારો એટલે એનું પાલન નહીં કરનારો. સુરાપાનમાં પ્રીતિવાળો, દારૂ પીએ તે સુરાપાન. બરાબર? પછી આવે માંસને ભક્ષણ કરનારો. માંસ ખાઈએ એ કેવા માણસ? આ રાવણ જેવા જ. તે આ વિપ્ર જે છે ચાંડાળ કયો છે. હોય ને, તમે સમજો. સંઘ બહુ બળવાન છે, સંઘ બહુ બળવાન છે, યાદ રાખજો. કુસંગે કરીને અજામિલ કાનો કાં પહોંચી ગયેલો? અજામિલ ત્રિકાળ સંધ્યા, સ્નાન, ગાયત્રીની પૂજા, વિષ્ણુદેવ બધું, વૈશ્વદેવ વિષ્ણુની પૂજા બધું કરતો હતો. અજામિલ સારો બ્રાહ્મણ હતો, પણ પૂર્વનો શ્રાપ હતો એને, ઋષિ મુનિઓનો. ભગવાનના કથા વાર્તા ચરિત્ર સાંભળતો હતો અને એમાં દોષ કરેલો એણે. અરે એ દોષે કરીને ઋષિ મુનિઓના શ્રાપે કરીને પડી ગયો અને માંસ ભક્ષણ કરનારો થઈ ગયો, વેશ્યાગમન કરનારો થઈ ગયો, વ્યભિચાર કરનારો થઈ ગયો, ચોરી કરનારો થઈ ગયો, બ્રાહ્મણ સમાજથી બહિષ્કૃત થયો અને જંગલમાં રહેતો થઈ ગયો. અને વેશ્યા થકી એને કેટલા છોકરા થયા અને 10મો છોકરો પેલો આવવાનો હતો, તેનું નામ નારાયણ, પેલા સાધુએ રખાયું. હોય ને, સંઘ બહુ બળવાન છે. ભગવાને કહ્યું ને, દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર દીક્ષા એ 8, એમાં સંઘ બહુ બળવાન છે. સારા પુરુષનો, સત્પુરુષનો સંગ કરો, ભગવાનનું ભજન થાય, સીધો મોક્ષ થઈ જાય. કંઈ વધારે કરવાનું જ નહીં રહે. એની જોડે જીવ જોડો. અને આવા દારૂડી અને લફંડીબાજને આવા માણસને પકડો તો નરકમાં લઈ જાય, કલ્યાણ બગાડ નાખે. ચાલો બધા હરિભક્તો બેસજો. બ્રાહ્મણનો પ્રસાદ છે, શીરાનો પ્રસાદ છે, બધા ગ્રહણ કરજો. આપણા વિશાલભાઈ છે, એને કાલે યુનિકોર્ન નામની ગાડી લીધેલી છે, તો એની ખુશીમાં એમણે આ પ્રસાદ રાખેલો છે. બધા અંગીકાર કરજો. બરાબર? ચોખ્ખો જે ચોખ્ખા ઘીનો માલ છે સુમૂલના. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામરમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બંધ કરી દે.